હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે અમેરિકાનું રોબિન્સવિલ્લે બીએપીએસ અક્ષરધામ હિન્દુ ધર્મનું સૌથી મોટું મંદિર છે। નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર માટે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટાયેલા અને 4 વખતના કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે ન્યૂ જર્સીના બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની ખાસ મુલાકાત લીધી હતી। તેણીની મુલાકાત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઉજવણી સાથે જોડાયેલી હતી। તુલસી ગબાર્ડ, જેઓ ભગવાન કૃષ્ણ અને આધ્યાત્મિક મૂલ્યોમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, તે ભગવદ્ ગીતાના નામે શપથ લેનાર પ્રથમ અમેરિકન મહિલા કોંગ્રેસ સભ્ય છે। તુલસી ગબાર્ડે ટ્વિટર પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી અને લખ્યું હતું કે ગઈકાલે રાત્રે એટલે કે 15 ડિસેમ્બરે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું। દેશભરના હિન્દુ નેતાઓ દ્વારા મળેલા ઉષ્માભર્યા સ્વાગત માટે હું આભારી છું। રોબિન્સવિલેના મેયર, કાઉન્સિલના સભ્યો અને હજારો લોકોની પ્રાર્થના, ફેલોશિપ અને એકતાની વિશેષ સાંજ માટે એકઠા થયા હતા। તમને જણાવી દઈએ કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2022માં ડેમોક્રેટિક પાર્ટી છોડનાર તુલસી ગબાર્ડને નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરના પદ પર નિયુક્ત કર્યા છે। આ એક એવી સ્થિતિ છે જેમાં તેની પાસે ઉચ્ચ વર્ગીકૃત ગુપ્ત માહિતીની એક્સેસ હશે અને 18 જાસૂસી એજન્સીઓ તેની દેખરેખ હેઠળ હશે। આ સમાચારને આપણે સૌ અમેરિકામાં રહેતા આપણા મિત્રો, સગા સંબંધીઓને અવશ્ય આ વિડિયો શેર કરીએ। કોણ છે તુલસી ગબાર્ડે? તુલસી ગબાર્ડનો જન્મ અમેરિકાના સમોઆમાં થયો હતો। તુલસી ગબાર્ડની માતાને હિન્દુ ધર્મમાં ખૂબ જ રસ હતો, તેથી તેની માતાએ તેનું નામ તુલસી રાખ્યું। તુલસી ગબાર્ડે હિન્દુ ધર્મ અપનાવ્યો છે। સેનામાં રહીને તુલસી ગબાર્ડે ઇરાકમાં સેવા આપી હતી। તે અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ છે। તુલસી ગબાર્ડ ડેમોક્રેટિક પાર્ટીના ભૂતપૂર્વ નેતા હતા અને કમલા હેરિસના સ્વર વિરોધી રહ્યા છે। તુલસીએ વર્ષ 2022માં ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી હતી। બાદમાં તે રિપબ્લિકન સાથે જોડાઈ। અમેરિકાના અક્ષરધામમાં વિશ્વ શાંતિ અને એકતા માટે આ એક એવી સાંજ હતી, જેમાં દુનિયાભરના હિન્દુઓ અને તેમના ધર્મગુરુઓનો જમાવડો હતો। હિન્દુ ધર્મગુરુઓએ અને તેમના સમૂહોએ તુલસી ગબાર્ડનું જોરદાર સ્વાગત કર્યું હતું। હિન્દુઓ અને તેના ધર્મગુરુઓના આ સ્વાગતથી તુલસી ગબાર્ડ ભાવુક થઈ ગયા હતા। આ કાર્યક્રમમાં તેઓએ પોતે પણ હિન્દુ હોવાનો ગર્વ અનુભવ્યો હતો। તુલસી ગબાર્ડે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના કોંગ્રેસ વુમન નેતા તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તારીખ 18 ડિસેમ્બર 2014માં ભારતના દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની પણ મુલાકાત લીધી હતી। અક્ષરધામ ખાતેના તેમના અનુભવને શેર કરતા તુલસી ગબાર્ડે લખ્યું હતું કે, ભારતની મારી પ્રથમ સફર પર ઉષ્માભર્યું સ્વાગત અને અક્ષરધામની સુંદર મુલાકાત માટે ખૂબ ખૂબ આભાર। મંદિરને જટિલ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં તે કેવી રીતે બનાવવામાં આવ્યું તેની અકલ્પનીય વાર્તા છે। સંસ્કૃતિ વિહાર બોટ રાઇડ અને સહજ આનંદ વોટર શો કન્ટેન્ટ અને હાઈટેક એન્જિનિયરિંગ બંનેને કારણે પ્રભાવશાળી હતા। મુલાકાત લેવાની તક મળી તે માટે હું આભારી છું। હું યુએસ અને વિશ્વભરમાં વધુ સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લેવા આતુર છું। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય, મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।